નમસ્કાર મિત્રો, જય રામદેવપીર। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવા મહાન સંતની કથા જે હિન્દુ મુસ્લિમ બંનેના દિલમાં વસે છે, જેને લોકો ભગવાન માનતા પણ જે પોતાને ભગવાનનો સેવક કહેતા। આ કથા છે શ્રી રામદેવપીર મહારાજની પવિત્ર જીવનગાથા। જન્મ અને દિવ્ય સંકેત। મિત્રો, વાત છે વિક્રમ સંવત 1408ની રાજસ્થાનના ઊંડુ કાશીર ગામની અજમલજી અને મિનલ દેવીના ઘરે એક દિવ્ય બાળક જન્મ્યો। જેમ જ બાળકનો જન્મ થયો, આકાશમાં અજોડ તેજ ફેલાઈ ગયું। સંતો બોલ્યા, આ બાળક સામાન્ય નથી, આ તો ભગવાનનો અંશ છે। એનું નામ રાખ્યું રામદેવ। બાળપણથી જ રામદેવ શાંત, વિનમ્ર અને દયાળુ હતા। રડતા બાળકોને શાંત કરતા રામદેવ તેમને જોઈને ખૂબ આકર્ષાયા। બાલીનાથે કહ્યું, આ બાળકમાં દિવ્ય શક્તિ છે। એમણે રામદેવને દીક્ષા આપી અને કહ્યું, તારો જન્મ માનવ સેવા માટે થયો છે। આ દિવસ પછી રામદેવ વધુ સાધનામાં લાગી ગયા। લગ્ન છતાં વૈરાગ્ય। પરિવારે રામદેવના લગ્ન નેતલદે સાથે કરાવ્યા। નેતલદે ખૂબ સંસ્કારી અને ભક્ત હતી, પણ લગ્ન પછી પણ રામદેવનું મન દુનિયામાં ન લાગ્યું। એમને સંપત્તિ નહીં, સેવા જોઈએ। એમને સુખ નહીં, ભક્તિ જોઈએ। નેતલદે બોલી, હું તારી સેવામાં તારો સાથ આપીશ। ચમત્કારોની શરૂઆત। મિત્રો, હવે શરૂ થાય છે રામદેવ પીરની મહિમા। જ્યાં જ્યાં રામદેવ જતા ત્યાં દુઃખ ભાગતું। અંધને આંખ મળે, લંગડો ચાલે, બીમાર સાજા થાય, દુઃખી હસે। એક વખત એક અંધ માણસ આવ્યો, રડતો બોલ્યો, મારે દુનિયા જોવી છે। રામદેવે માથા પર હાથ મૂક્યો અને ચમત્કાર, એ માણસને દેખાવો આવ્યો। લોકો બોલ્યા, આ તો ભગવાન છે। રામદેવ બોલ્યા, ના, હું સેવક છું। સર્વધર્મ સમભાવ। રામદેવ પીર ક્યારેય ભેદભાવ કરતા નહોતા। હિન્દુ મુસ્લિમ બધા સમાન। મુસ્લિમ ભક્તો તેમને રામસા પીર કહેતા। એમનું વાક્ય હતું, ધર્મ જુદા હોઈ શકે, પણ દિલ એક હોવું જોઈએ। રામદેવરા ધામ। રામદેવ પીરે જીવનનો મોટો ભાગ રૂણેચા ગામમાં વિતાવ્યો। આજનું રામદેવરા, અહીં લાખો ભક્તો આવે, પગપાળા ચાલે, માનતા માગે। આજે પણ અહીં ચમત્કાર થાય છે। સમાધિ અને અંતિમ ઉપદેશ। એક દિવસ રામદેવ બોલ્યા, હવે સમય આવી ગયો છે। ભક્તો રડી પડ્યા। રામદેવ બોલ્યા, શરીર જશે, પણ હું તમારી ભક્તિમાં રહીશ। પછી રામદેવરામાં સમાધિ લીધી અને દિવ્ય લીલા પૂર્ણ કરી। રામદેવ પીરનો સંદેશ। રામાપીર મહારાજના ચમત્કારી પારચાની કથા। નમસ્કાર મિત્રો, જય રામાપીર। આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એક એવા સંતની વાત જેમના નામથી જ દુઃખ દૂર થાય, જેમની કૃપાથી અશક્ય પણ શક્ય બને। આ છે શ્રી રામાપીર મહારાજના ચમત્કારી પારચાની કથા। એક ગરીબ ભક્તની પરીક્ષા। ઘણા વર્ષો પહેલા રાજસ્થાનના એક નાનકડા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો હતો। નામ હતું કેશવ। ખૂબ મહેનત કરતો, પણ હંમેશા દુઃખ જ મળતું। એક વર્ષ ભારે દુષ્કાળ પડ્યો, પાણી નહીં, પાક સુકાઈ ગયો। કેશવ રડતો બોલ્યો, હે રામાપીર, હવે તું જ બચાવ। એમણે રામદેવરા જવાનો નક્કી કર્યો। પગપાળા યાત્રા। કેશવ પાસે પૈસા નહોતા, પણ શ્રદ્ધા હતી એ પગપાળા નીકળ્યો। ભૂખ લાગે, તરસ લાગે, પણ મોઢે એક જ નામ, જય રામાપીર। રસ્તામાં લોકો મજાક કરતા, ક્યાં જાય છે? એ બોલતો, રામાપીર પાસે। દિવ્ય દર્શન। ઘણા દિવસ પછી કેશવ રામદેવરા પહોંચ્યો। થાકી ગયો, ભૂખ્યો, પાણી વગર, મંદિર પાસે બેસી રડ્યો। ત્યારે એક સાધુ આવ્યા, સફેદ કપડાં, તેજસ્વી ચહેરો। બોલ્યા, બેટા, કેમ રડે છે? કેશવે દુઃખ કહ્યું। સાધુએ માથા પર હાથ મૂક્યો અને કહ્યું, ડર ના રાખ, રામાપીર તારી સાથે છે। ચમત્કાર। બીજા જ દિવસે આકાશમાં વાદળ આવ્યા। ભારે વરસાદ પડ્યો, સૂકું ખેતર લીલુંછમ બન્યું, પાક થયો, ઘર ખુશીથી ભરાઈ ગયું। કેશવ સમજી ગયો, આ તો રામાપીરનો પારચો છે। રોગીનું આરોગ્ય। બીજી વાર્તા। એક સ્ત્રી હતી, કમલા, લાંબા સમયથી બીમાર। ડોક્ટરે જવાબ આપી દીધો। એમની માં રડતી બોલી, હે રામાપીર, મારી દીકરી બચાવ। રામદેવરાની માટી લાવી, કમલાના માથે લગાવી, રોજ દીવો કર્યો। થોડા દિવસમાં કમલા સાજી થઈ ગઈ। લોકો ચકિત। ઊંટ અને પાણીનો પારચો। એક વખત રણમાં મુસાફરો ફસાયા, પાણી ખતમ, મરણ સામે। એણે બોલ્યો, જય રામાપીર।
અચાનક ઊંટ ઊભો રહ્યો, પગથી જમીન ખોદી, અને પાણી નીકળ્યું, બધા બચી ગયા. શ્રદ્ધાનું મહત્વ. મિત્રો, રામાપીરના પારચા આજે પણ થાય છે. પણ એક શરત છે, સાચી શ્રદ્ધા. દેખાવ માટે ભક્તિ નહીં, દિલથી વિશ્વાસ.